હમણાં 3-4 દિવસથી વિડીયો રેગ્યુલર નથી આવતો, કેમ કે એવું થાય છે કે કેળ નવી વાવી હતી ને તો એમાંથી પાન ફૂટતું જ નહોતું. ઘણા દિવસથી વાવી છે આપણે. જો અહીંયા જો લીંબુ કર્યું છે, એક કાચું પડી ગયું લાગે છે. જો અત્યારે થઈ ગઈ છે સાંજ અને સાંજની રસોઈ ચાલુ થઈ ગઈ છે. જો પીઝા બનાવવાનું ચાલુ કર્યું છે, એક તો ખવાઈ ગયો. જો આવા બનાવ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. છોકરાઓને મોકલ્યા સ્કૂલે કોલેજે. હવે કરશું ચા નાસ્તો. બેનું બધું પતે પછી અમે બે ચા નાસ્તો કરવા બેસીએ. અને આજ તો સરસ મજાના પાસ્તા કરી દીધા. કાલે જેની કંઈક પાસ્તા કરી દીધી. દૂધીના મુઠિયા કરવા છે, પણ કેવીન કે મને દૂધીના મુઠિયા નથી ભાવતા. ચાલો પાસ્તા કરી દો. તો બેન નાસ્તામાં પાસ્તા કર્યા. હવે ચા નાસ્તો કરવી છે. જો શું છે ચા નાસ્તામાં. ચા છે, દૂધ, રોટલી છે અને બિસ્કિટ છે, ટોસ્ટ છે. એમાં ખબર નહીં આ વખતે બધાય તૂટેલા જ એવા પેકેટમાં, બધાય ટુકડા જ છે છેક સુધી. અને આમાં ગાંઠિયા છે. હાલો બધાય ચા નાસ્તો કરવા. હમણાં 3-4 દિવસથી વિડીયો રેગ્યુલર નથી આવતો, કેમ કે એવું થાય છે કે કસ્ટમર ચાલુ જ રહી છે. એટલે ફ્રી જ નથી થતી. રાત્રે 8-9 વાગ્યા સુધી કસ્ટમર હોય, પછી પાછી રસોઈ ને બધું હોય, અને પાછો થાક લાગ્યો હોય આખો દિવસનો. તો હમણાંથી વિડીયો રેગ્યુલર થતા જ નથી. કાલે છે ને રાત્રે મોડે સુધી 12:30 સુધી બધી વસ્તુના ફોટા પાડ્યા. બધા કસ્ટમર ફોટા માંગે છે, પણ ફોટા પાડવાનો ટાઈમ જ કેમ મળે, કેમ કે આખો દિવસ કસ્ટમર હોય અને પછી થાકી ગયા હોય. એટલે ફોટા પાડ્યા જ નહોતા. એ પહેલાં તો ઘણો બધો વેચાઈ જ ગયો. જે કંઈ બાકી છે એના ફોટા આપણે પાડ્યા છે, અને હવે બધાને ફોટા આપશું. બધી વસ્તુના પાડી લીધા, પણ હજી એક ખાલી ગાઉનના ફોટા બાકી રહી ગયા છે. એ આજે પાડી લઈશ. કાલે લગભગ 3:30 ચાલુ કર્યું હતું ને ફોટા પાડવાનું, તો રાત્રે 12:30 પડતું એટલા ફોટા પાડ્યા કાલે. એટલે થાકી લાગ્યો, કેમ કે ઉઠ બેસ થાય, બધું ડ્રેસ ગોઠવવાનો, પાછો એને વાળીને પાછો પેક કરવાનો એક ડ્રેસ. એટલે આવું થાય છે. અને ચાલો અમે ચા નાસ્તો કરીએ. ચા નાસ્તો થઈ ગયો. કેવીનના પપ્પા ગયા ઓફિસે, અને ઘરનું કામ એ પતી ગયું બધુંય. ઝાડવામાં પાણી નાખવું હતું ને કુંડામાં બધામાં પાણી નાખી દીધું. અને આપણે છે ને કેળ નવી વાવી હતી ને તો એમાંથી પાન ફૂટતું જ નહોતું. ઘણા દિવસથી વાવી છે આપણે. જો પછી જોયું તો ઉપરનું પડ જોયું ને એનું ખરાબ થઈ ગયું હતું, તો અત્યારે ઉખાડી નાખ્યું છે. અને હવે કદાચ પાન નીકળેલો, કેમ કે નીચેથી એવું દેખાય છે કે પાન નીકળે એમ છે, પણ આ ઉપરથી કદાચ કંઈ ખરાબ થઈ ગયું એટલે નહોતું નીકળતું. તેવું બતાવું. જો અહીંથી આ છે ને તૂટેલું, ત્યાંથી એવું દેખાય છે કે પાન નીકળે એમ છે, પણ આ ઉપરથી ખબર નહીં ખરાબ થઈ ગયું શું થયું, તો અહીંયાથી પાન નીકળી નથી શક્યું. બાકી જો આ દેખાય છે કે અંદરથી પાન નીકળવાની તૈયારી હતી. આપણે ઉપરનું પડ આખું જે ખરાબ થઈ ગયું હતું ને એ કાઢી નાખ્યું છે. હવે જોઈએ શું થાય છે. નાયા જો આ બધા રોપા ફૂલના બી નાખ્યા છે, થયા છે બધા. આ પાતરા અને લાલ જામફળી જો હવે ઘણી બધી ઊંચી થઈ ગઈ છે. મને લાગે છે આવતા વર્ષે તો જામફળ પણ આવશે. જો આ પાન કેટલા ખર્યા છે. પાનખર ચાલુ થઈને ઢગલા થાય. અહીંયા જો લીંબુ કર્યું છે, એક કાચું પડી ગયું લાગે છે. જો આ તો જે નાનું જ છે ને પડી ગયું છે. આ સરસ પાક્કું થયું છે. જો 3-4 દિવસ થાય ને એટલે એકાદું લીંબુ પડે છે. ત્યાં સિઝન નથી એટલે તો એ થયા હોય તો 3-4 દિવસે એકાદું પડ્યા રાખે. જો આ ઝાડ છે લીંબુનું, આમ દેખાતા નથી, 3-4 દિવસ થાય ને એટલે એકાદું ખરે. ચાલો, ઘરનું કામ તો પતી ગયું છે, અને હવે વિડીયો એડિટ કરવાનો છે. અને કાલે ફોટા પાડ્યા ને મોડે સુધી જાગીને બધા ફોટા સેટ કરવાના છે, પ્રાઇઝ લખવાની છે, સ્ટેટસમાં રાખશું. જેને પર્સનલી જોઈએ એને પર્સનલી આપશું. જો કેળા કાલે એટલા બધા પાક્યા હતા ને, લગભગ 8-10 પાક્યા હતા. તો પાડોશીને દીધા, મહેમાન આવ્યા તેને દીધા. બહુ બધા એને કાલે આપ્યા જશે કેળા. આજ તો ફૂલ તો જો આવ્યા
ગુલાબ એટલા આવ્યા છે, આ દેશી ગુલાબ. અને છે ને ડાળખી વાવી તે ડાળખી જે કુંડામાં થઈ છે અને આની કટિંગ કરવાના છે હવે, પણ ટાઈમ નથી મળતો. હાલો હવે કામ કરીશું પછી ખાલી રસોઈ બાકી રહી છે, જોઉં છું શું બનાવું. કંઈક કઠોળ કરશું કે હમણાં 4-5 દિવસથી કઠોળ નથી બનાવ્યું, કંઈ કઠોળ કંઈક કરવાની ઈચ્છા છે. ચાલો અત્યારે થઈ ગઈ છે સાંજ અને સાંજની રસોઈ ચાલુ થઈ ગઈ છે અને અડધી તૈયારી કરી છે અને અડધું બનવા આવી છે. જો શું શું બનાવ્યું છે બતાવું. કેવીને ખાવાતા ગુજરાતી દાળ ભાત, ખાટી મીઠી દાળ, ખાટી મીઠી બનાવી છે એને અને પપ્પાને. અને કેવીને છે ને મીઠી દાળ ભાવે, આજે મીઠી દાળ કરી છે. અને હજી બનાવવાના છે પીઝા. તૈયાર રોટલા લઈ આવ્યા છીએ અને આ બધું જો કટિંગ કરીને રાખ્યું છે. કેપ્સિકમ ને લાલ મરચાં, લીલા મરચાં, ટમેટા, ડુંગળી, આ ચીઝ છે, છીણેલું આવે છે ને એ જ છે. પછી સોસ છે, પીઝા પાસ્તા સોસ ને તંદૂરી મેયોનીઝ ને ગાર્લિકવાળું બટર છે, પીઝા સિઝનિંગ છે. તો બસ હવે આ દાળ ભાત તો થઈ ગયા છે, દાળે તૈયાર જ છે. હવે આપણે પીઝા બનાવીએ અને પછી ફટાફટ બધા એને ગરમ ગરમ જમવા દીધી. જો પીઝા બનાવવાનું ચાલુ કર્યું છે, એક તો ખવાઈ ગયો, જો આવા બનાવ્યા છે. એક ખવાઈ ગયો, બીજો મહિનો. ચાલો પીઝા ખાવા, હાલો જમવા. જો દાળ ભાત તો બની જ ગયા હતા, પીઝા બની ગયા. જેની એને કેવીને ખાઈ લીધા. કેવા બન્યા હતા? બહુ સરસ હતા, મજા આવી. હાલો બધા જમવા. પીઝા ખાવા હોય તો પીઝા અને દાળ ભાત ખાવા હોય દાળ ભાત. ચાલો જમીને ફ્રી થઈ ગયા અને આજ તો વાસણ કેટલા બધા થયા હતા, કેમ કે આવી રીતે અલગ અલગ ટાઈપનું બનાવીને એટલે વાસણ થાય કેટલાય. તો અત્યારે ફ્રી થઈ અને જો જેની તો સૂઈ ગઈ છે, એને વહેલા ઊંઘ આવી જાય, કેમ કે સવારમાં વહેલા ઉઠવાનું હોય સ્કૂલે જવા માટે. અને બપોરે ઘરે આવીને પછી હોમવર્ક કરે, ટ્યુશન જાય, એટલે બપોરે એને ઘડી કંઈ આરામ ન મળે. એને મારે સરખો જોઈએ આખો દિવસ, એટલે પછી અત્યારે વહેલા જ સૂઈ જાય. હોમવર્ક તો એ બપોરે જ કરી લે, પછી ટ્યુશનમાં જાય. એટલે અત્યારે રાત્રે હોમવર્ક કરવાનું બાકી ન હોય એટલે જેવા જમી લઈને એવી સૂઈ જ જાય. એને પહેલેથી જ આમ તો છે ને ટેવ જ છે કે સાંજે જેવા જમી લઈને એટલે તરત સૂઈ જ ગઈ હોય. બીજા બધા જેને જે કરવું હોય ટીવી જોતા ગમે તે હોય પણ એ સૂઈ જ જાય. એમાં અહીંયા થોડીક નાની હતી ને ત્યારે તો શિયાળો આવે ને એટલે તો એ 8 વાગ્યામાં સૂઈ જ ગઈ હોય. પાછી જમવા અઠવાડિયે જમીને પાછી સૂઈ જાય. 8 વાગે અમુક વાર તો 6-7 વાગે સૂઈ ગઈ હોય. એટલું એને શિયાળામાં ઊંઘ આવતી. હવે તો બધી થોડીક જવાબદારી આવે ને ભણવાની નહીં, એટલે અત્યારે જમીન સૂઈ જાય. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરવી. એટલા દિવસથી એવું થાય છે કે વિડીયો સ્ટાર્ટ કર્યો હોય પણ પછી થોડો ઘણો વિડીયો શૂટ થયો હોય અને પછી કસ્ટમર હોય, ઓનલાઈન બધું ચાલુ હોય, એટલે પાછો વચ્ચે વિડીયો શૂટ જ ન થાય. તો પછી વિડીયો અપલોડ નથી થતો, વિડીયો એડિટ કરવાનો ટાઈમ નથી મળતો. એવું થાય છે કે આખો દિવસ ચાલુ જોઈએ બધું, એટલે એવું થાય કે વિડીયો એડિટ કરવાનો ટાઈમ થાય ને ત્યાં કોઈ કસ્ટમર કહે કે આવવી છે, એટલે પાછો અડધું પડ્યું રહે. 2 દિવસથી એવું છે કે વિડીયો અડધો એડિટ કરેલો પાછો પડ્યો રહે. એટલે અમુક વિડીયો તમને એવા પણ જોવા મળશે કે 2-3 દિવસ પહેલાં શૂટ કરેલા હોય પણ અત્યારે હવે અપલોડ કરું એવું થાય. પણ તારીખ લખેલી જોઈએ કે આ તારીખનો છે એમ, કેમ કે વિડીયો શૂટ કર્યો હોય પણ એડિટ કરવાનો ટાઈમ ન મળ્યો હોય. અત્યારે રાત્રે જો મોડું થાય કેમ કે મોડે સુધી ચાલુ હોય આ બધું મારું કામ ને બધું, એટલે ઘણીવાર રાત્રે વિડીયો એડિટ નથી થતો. હમણાં લગભગ કેટલાય દિવસથી તો એવું થાય છે કે સાંજે મોડેકથી કસ્ટમર આવે. ઘણા એવા હોય ને કે કોઈક એમને લઈને આવે તો જ આવી શકે, અથવા જોબ કરતા હોય તો એ બધા મોડેકથી જ આવે. પછી બધું મોડું થાય, રસોઈનું બધું. એટલે પછી થાક્યા હોય તો રાત્રે વિડીયો એડિટ ન કરી શકું. અત્યારે જો કેટલા વાગ્યા છે, 11:30 થયા છે. તો આજ તો વિડીયો છે ને એડિટ કરવો છે,
કે 3-4 દિવસથી આ જ પરિસ્થિતિ છે. વિડીયો શૂટ તો કરું પણ એડિટ કરવાનો ટાઈમ નથી રહેતો. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.